નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધ રિમેનિંગ સેશન ઓફ પ્રોબેબિલિટી. લાસ્ટ ટાઈમ આપણે જે ડિફરન્ટ કલર્ડ બોલ્સના એક્ઝામ્પલ જોયા હતા એમ આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ આજે, રાઈટ? ઓકે, એક બેગમાં 5 રેડ, 6 બ્લુ અને 4 વ્હાઇટ બોલ્સ છે. જો 3 બોલને રેન્ડમલી પસંદ કરવામાં આવે તો તમે પ્રેક્ટિસ કરી હશે મને લાગે છે ત્યાં સુધી. નાઉ યુ કેન સે કે 5 ને 6 11 ને 4 15, 15 માંથી 3 બોલ રેન્ડમલી વિડ્રો કરવાના છે. સો નીચે લખીશું આપણે 15C3, કરેક્ટ. હવે ઉપર આપણા ફેવરેબલ આઉટકમ ત્રણે લાલ રંગના હોવા જોઈએ. ક્વેશ્ચન બહુ આસાન થઈ ગયો હતો. ત્રણે લાલ રંગના હોવા જોઈએ એટલે હું 5C3 જ લખીશ ખાલી, કેમ કે લાલ રંગના તો 5 જે રેડ કલર બોલ છે એમાંથી જ મને મળશે. એટલે ઉપર હું લખી દઈશ 5C3. ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી સિમ્પલ એકચ્યુઅલી, રાઈટ? ઓકે, 5C3 the value you know. 5C3 એટલે 10. 15C3 સોલ્વ કરી લઈએ. 15C3 ને 15 ગુણ્યા 14 ગુણ્યા 13, ઉતરતા ક્રમમાં 3 ફેક્ટર અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1, રાઈટ? આ 3 પચ્ચા 15, આ 2 સિત્યુ 14, 13 સિત્યુ 91 અને 91 પંચા 5 એકા 5, 5 નવા 45, 455. ઇટ ઇઝ 455. જો 5 થી કટ કરી દઉં તો આ 5 દુ અને આને 5 થી કટ કરી દઉં તો 5 નવા 45 ને 5 એકા 5 એટલે 2/91. આની પ્રોબેબિલિટી આવશે 2/91, કરેક્ટ? આગળ સમજીએ. એક બેગમાં 3 ગ્રીન, 2 રેડ અને 2 બ્લુ બોલ્સ છે. 2 બોલ જો રેન્ડમલી પસંદ કરવામાં આવે, નાઉ ઇટ ઇઝ વેરી ક્લિયર કે 3 અને 2 5, 5 અને 2 7, 7 માંથી 2 લેવાના છે. એટલે ડિનોમિનેટરમાં આઈ વિલ રાઇટ 7C2, કરેક્ટ. ઉપર શું લખવાનું? એક પણ વાદળી ના હોય તેની સંભાવના કેટલી? નાઉ ઇટ ઇઝ વેરી લોજિકલ. એક પણ વાદળી ના જોઈતું હોય તો વાદળીમાંથી ઉઠાવવાનું જ ના થાય. તો શામાંથી ઉઠાવીએ? તો 3 ગ્રીન અને 2 રેડ. એટલે જો હું 5 માંથી 2 દડો ઉઠાવવાની કોશિશ કરું તો એક પણ બ્લુ નહીં આવે, રાઈટ? તો સિમ્પલી મારે લખવાનું 5C2. કેમ? કન્ડિશન શું કહે છે કે એક પણ બ્લુ નહીં જોઈએ. એક પણ બ્લુ ના જોઈતું હોય અને તમે 2 વિડ્રો કરો, રાઈટ? 2 ડ્રો કરો એમાંથી, તો આ 5 માંથી ડ્રો કરો તો બ્લુ કેવી રીતે આવે? નો પોસિબિલિટી. ઓકે, 5C2 value you know 10. 7C2 it is 21. 7C2 it is 21. I સોલ્વ કરી દઉં. 7C2 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1, આ 2 તરી 6, 7 તરી 21, રાઈટ? સો 10/21 કશું કટ થતું નથી. સો ધ ફાઇનલ આન્સર ઇઝ 10/21. ઓકે, રાઈટ. 4 ગ્રીન, 3 રેડ, 5 બ્લુ બોલ્સ છે. 2 બોલને એક કરીને વારાફરતી કાઢવામાં આવે. જીપીએસસીએ આ પ્રશ્ન પૂછ્યો છે. યર આઈ એમ નોટ રિમેમ્બરિંગ, પણ આ ક્વેશ્ચન જીપીએસસીએ પૂછેલો છે. શું ડિફરન્સ છે શબ્દોમાં, ભાષામાં, લેંગ્વેજમાં? લેંગ્વેજના ડિફરન્સના કારણે અહીંયા પ્રશ્ન થોડો જુદો થઈ ગયો છે. અહીંયા લખે છે એક કરીને વારાફરતી કાઢવાનું. આની પહેલા જે પ્રશ્નો આપણે જોઈને આવ્યા એમાંથી આપણે 2 દડા ઉઠાવતા હતા, રાઈટ? 5 માંથી 2 ઉઠાવવું એ અલગ વાત છે અને વારાફરતી એક ઉઠાવવાનું એ અલગ વાત છે. એમાં 2 કેસ જનરેટ થાય. એક ઉઠાઈને બહાર મૂકી દઉં તો આને કહેવાય વિધાઉટ રિપ્લેસમેન્ટ. એક ઉઠાઈને પાછો અંદર નાખી દઉં અને ફરી લઉં, આને કહેવાય વિથ રિપ્લેસમેન્ટ, કરેક્ટ? પણ જ્યાં સુધી પરીક્ષામાં કશું જ ઉલ્લેખ કરેલો ના હોય ત્યાં સુધી આપણે આ પ્રશ્નને વિધાઉટ રિપ્લેસમેન્ટ જ સમજવાનું રહેશે. મતલબ કે આપણે પાછું નથી મૂકી રહ્યા. ક્લિયર? ઓકે, તો હવે જો આ ક્વેશ્ચનને કેવી રીતે હું સોલ્વ કરું? 4 ગ્રીન, 3 રેડ અને 5 બ્લુ બોલ્સ છે.
બે બોલ્સને જો યાદચ્છિક રીતે એક એક કરીને ઉઠાવવામાં આવે તો પહેલું લાલ હોવાની સંભાવના કેટલી? સમજીએ. આપણી પાસે છે કેટલા? 4 3 7 ને 5 12. મારી પાસે 12 દડા પડ્યા છે. 12 માંથી હું એક ઉઠાવું, એ લાલ હોવાની સંભાવના કેટલી? લાલ હોવાની 3/12, કેમ કે 3 લાલ છે. ક્લિયર છે? ટોટલ બોલ્સ કેટલા છે? 12. એમાંથી જો હું એક ઉઠાવું તો આ એક લાલ હોવાની પ્રોબેબિલિટી પૂછે છે. લાલ દડા કેટલા છે? 3. તો એ થઈ ગયું 3/12. ઓકે. હવે શું થશે કે હું જ્યારે એક દડો ઉઠાવી લઈશ ત્યારે હવે મારી પાસે 11 રહેશે. આ વાત આવી વિધાઉટ રિપ્લેસમેન્ટની. પણ આ એક લાલ દડો ઉઠાવીને જો પાછો મૂકી દીધો હોત તો અહીંયા ફરી પાછું મારે 12 લખવાનું થાત. પણ એ બ્રેકેટમાં ક્યાં ઉલ્લેખ જરૂરી છે કે વિથ રિપ્લેસમેન્ટ, રાઈટ? જ્યાં સુધી ઉલ્લેખ ના કરે આ પ્રશ્ન વિધાઉટ રિપ્લેસમેન્ટનો જ માનવાનો, રાઈટ? તો સમજાઈ ગયું હશે. અહીંયા મેં 11 કેમ લીધા. હવે હું જ્યારે બીજો બોલ ઉઠાવીશ એ વાદળી હોવાની સંભાવના કેટલી? વાદળી કેટલા છે? વાદળી છે 5. તે 11 માંથી 5 વાદળી આવી શકે છે. આ થઈ ગઈ મારી ટોટલ પ્રોબેબિલિટી, રાઈટ? તો આન્સર આવશે 3 ચોક 12, 5/44, 5/54. એક સ્ટેપનો ક્વેશ્ચન હતો. જીપીએસસી હેઝ આસ્ક્ડ, રાઈટ? એક સ્ટેપનો ક્વેશ્ચન હતો. પણ આ માત્ર ને માત્ર આ લેંગ્વેજના કારણે ઘણા લોકો એવું કર્યું કે 4 ને 3 7 ને 5 12, 12 માંથી 2 ઉઠાવવાના એટલે કે 12C2. આ કન્સેપ્ટ પર ચાલ્યા, વિચ વોઝ ટોટલી રોંગ કન્સેપ્ટ, રાઈટ? આ ક્યારે લાગુ પડે કે જ્યારે તમે 2 ઉઠાવો તો. પણ અહીંયા શું લખ્યું છે? 1/1, રાઈટ? એક એક કરીને વારાફરતી ઉઠાવવાનું છે. ત્યારે આપણે આ લોજિક પર ચાલવાનું રહેશે. આગળ સમજીએ. એક બોક્સમાં વીજળીના 20 ગોળા પડ્યા છે, જેમાંથી 4 ડિફેક્ટિવ છે, ખામીયુક્ત છે. જો આપણે 2 ગોળા પસંદ કરવાના હોય, 2 ગોળા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ઓછામાં ઓછો એક ખામીયુક્ત મળી આવવાની સંભાવના જણાવો. મારી પાસે 16 ગોળા કેવા છે? દે આર ઇફેક્ટિવ. મતલબ દે આર ઇફેક્ટિવ. અને 4 કેવા છે? દે આર ડિફેક્ટિવ. 4 કેવા છે? દે આર ડિફેક્ટિવ. 16 ઇફેક્ટિવ, 4 ડિફેક્ટિવ, રાઈટ? હવે શું કહે છે? 20 ગોળામાંથી મારે 2 પસંદ કરવાના. પણ એ 2 પસંદ એવી રીતે કરવાના કે મિનિમમ એક તો મારે ડિફેક્ટિવ જોઈએ, એક તો મારે ખામીયુક્ત જોઈએ જ, મિનિમમ એક. એનો મતલબ એવો નીકળે કે તમે એક ઇફેક્ટિવ લઈ શકો અને એક ડિફેક્ટિવ લઈ શકો. એક તો કામ આ કરી શકો. 2 લેવાના છે, મિનિમમ એક તો ડિફેક્ટિવ જોઈએ જ, અથવા તો પ્લસ બંને ડિફેક્ટિવ લઈ શકો. કેમ કે મિનિમમ એક ડિફેક્ટિવ જોઈએ છે, મેક્સિમમ તો તમારે જે 2 લેવાના છે તો બંને ડિફેક્ટિવ બી હોઈ શકે. જો સમજીએ, નીચે શું આવશે? 20C2, કેમ કે 20 માંથી 2 લેવાના છે, 20C2. ઉપર શું આવશે? એક ઇફેક્ટિવ જ્યારે તમે લેશો તો ઇફેક્ટિવ 16 છે એટલે 16C1, અને એક ડિફેક્ટિવ લેશો, ડિફેક્ટિવ 4 છે એટલે 4C1, અથવા 4 બંને ડિફેક્ટિવ તમે લઈ શકો એ 4C2. તો 16C1 એટલે 16, 4C1 એટલે 4 એટલે 16 ચોક 64, 4C2 એટલે 6. 20C2 નો મતલબ થાય 20 ગુણ્યા 19 છેદમાં 2 ગુણ્યા 1 એટલે કે 190. એટલે આ થઈ ગયું 190. 64 અને 6 70, 70 છેદમાં 190. આ 0 0 કટ. સો 7/19, 7/19. સમજાયું હશે, કરેક્ટ? નીચે તો લખી દીધું 20C2. કેમ કે મારે 20 માંથી 2 લેવાના હતા. સો ધ ટોટલ પ્રોબેબિલિટી ઇઝ 190. ઉપર મારે જોઈતું હતું ફેવરેબલ આઉટકમ, પણ એમાં કન્ડિશન હતી કે મિનિમમ એક ગોળો તો મારે ડિફેક્ટિવ જોઈએ. લેવાના મારે 2 જ છે, 2 લેવાના છે.
ઓછામાં ઓછો એક ડિફેક્ટિવ જોઈએ તો હું શું કરી શકું, કાં તો એક ઇફેક્ટિવ લઈ લઉં કાં તો એક ડિફેક્ટિવ લઈ લઉં. તો અહીંયા મેં લખી દીધું. અથવા તો હું બંને ડિફેક્ટિવ લઈ લઉં તો એક ડિફેક્ટિવ તો 16 માંથી આવે એટલે 16C1 ઇન્ટુ એક ડિફેક્ટિવ 4 માંથી આવે એટલે 4C1 અને બંને ડિફેક્ટિવ લો તો 4C2. આને સોલ્વ કર્યું મેં. સો ફાઇનલી આઈ હેવ ગોટ ધી આન્સર 7/19. કરેક્ટ. આગળ ચાલીએ. બે પોર્ટમાંથી આ ક્વેશ્ચન પૂછાયો છે ડીવાયએસઓ માં. ડેપ્યુટી સેક્શન ઓફિસરની એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, પૂછાઈ ચૂક્યું છે, રાઈટ. કદાચ બહુ તો મેં કદાચ વેલ્યુ બદલી હશે, બટ ધ કન્સેપ્ટ ધ થીમ વોઝ સિમિલર. આ થીમનો પ્રયોગ થયો છે. બે પોર્ટ્સમાંથી પહેલા પોર્ટમાં 5 લાલ અને 3 લીલા. જો અહીંયા હું એક બે પોર્ટ બનાવું. ધીસ ઇઝ ફર્સ્ટ પોર્ટ એન્ડ ધીસ ઇઝ સેકન્ડ પોર્ટ. ધીસ ઇઝ સેકન્ડ પોર્ટ. પહેલા પોર્ટમાં 5 રેડ અને 3 ગ્રીન બોલ્સ છે. બીજા પોર્ટમાં 4 રેડ અને 2 ગ્રીન બોલ્સ છે, રાઈટ. એક બોલ પસંદ કરવાનો છે. આમાંથી મારે એક બોલ ઉઠાવવાનો. લાલ રંગનો હોવાની સંભાવના કેટલી? તમે જુઓ અહીંયા ટોટલ બોલ કેટલા પડ્યા છે? 8. આમાંથી હું એક દડો ઉઠાવું તો એ લાલ રંગનો હોવાની સંભાવના કેટલી? 5/8. ક્લિયર છે આ વાત એકદમ, રાઈટ. 8 છે ટોટલ. 8 માંથી એક ઉઠાવું, રેડ આવવાની પ્રોબેબિલિટી કેટલી? રેડ તો 5 છે એટલે 8 માંથી 5 રેડ આવી શકે. ઓકે, અહીંની વાત કરીએ આપણે. ટોટલ કેટલા છે? 6. 6 માંથી હું લાલ ઉઠાવું તો લાલ તો 4 છે એટલે 4/6. 4/6. તો સંભાવના કેટલી થઈ ગઈ? સંભાવનાને ઘડી આને હું લખી દઉં છું 2/3 લખી શકાય. 2/3. 8 અને 3 નો લસા કેટલો? 24. આ થશે 3 × 15 અને આ થશે 8 × 16 એટલે આ આવી ગયું 31/24. 31/24. The probability is 31/24. કરેક્ટ. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું જ રહેશે કે અહીંયાથી જ્યારે મારી પાસે બે પોર્ટ પડ્યા છે અને મને જ્યારે કોઈ એમ કે એક દડો ઉઠાવો, મને કોઈ એમ કે એક દડો ઉઠાવો, તો સૌથી પહેલા ધ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ, સૌથી પહેલા મારે એ નક્કી કરવું પડશે કે કયા પોર્ટમાંથી ઉઠાવું. કરેક્ટ. મતલબ મારે સૌથી પહેલા પોર્ટ સિલેક્ટ કરવાનો. તો પોર્ટ સિલેક્ટ કરવાની સંભાવના કેટલી? 1/2. કેમ કે બે પોર્ટ છે, બે પોર્ટમાંથી એક પોર્ટ સિલેક્ટ કરું તેની સંભાવના 1/2. તો આ આન્સર બી તમારો OMR માં હશે. તમારા જે ઓપ્શન્સ હશે એમાં 31/24 બી હશે, પણ તમારે શું કરવાનું છે? 31/24 ને 1/2 થી મલ્ટીપ્લાય કરવાનું. કેમ કે આ પ્રોબેબિલિટી સારી લખી મેં પોર્ટ સિલેક્ટ કરવાની. સીધી વાત સમજાઈ રહ્યું છે. બે પોર્ટ છે તમારી પાસે, તમને કોઈ એમ કે આમાંથી લાલ દડો ઉઠાવી લો તો સૌથી પહેલા પોર્ટ તો સિલેક્ટ કરશો કે કયા પોર્ટમાંથી ઉઠાવું. તો બે પોર્ટ પડ્યા છે. જેવું તમે બે પોર્ટમાંથી એક પોર્ટ સિલેક્ટ કરો, the probability of selecting the port is 1/2. So our answer is 31/48. 31/48. એ 60% સત્ય બોલે છે, બી 80% સત્ય બોલે છે. બંને એકબીજાની વાતનું ખંડન કરે. તેની કુલ સંભાવના કેટલી? સિમિલર લોજિક ક્વેશ્ચન હેઝ બીન રિસેન્ટલી આસ્ક્ડ ઇન ધ જીપીએસસી એક્ઝામ. હમણાં તમે જોયું હશે, હમણાં હાલ જે જીપીએસસી પરીક્ષા ગઈ એમાં સેમ ક્વેશ્ચન પૂછાયેલું છે. ખાલી આ જે ટકા છે અહીંયા ડેટા થોડા ચેન્જ કરેલા છે તો એને અકોર્ડિંગ આન્સર છે. બાકી સેમ લોજિક છે. અને અહીંયા જે મેં લખ્યું કે બંને એકબીજાની વાતનું ખંડન કરે એની સંભાવના કેટલી, એમાં એવું કંઈક છે કે બંને વિરોધી મંતવ્ય આપે એની સંભાવના કેટલી. વાત કુલ મિલાઈને એક જ છે. બરાબર સમજીએ આને. એ 60% સત્ય બોલે છે, બી 80% સત્ય બોલે છે. તો બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે, બંને એકબીજાની વાતનું ખંડન કરે. તો જો વાતને સમજીએ કે એ 80% તો સત્ય જ બોલે છે, મતલબ બીની
20% વાતનું જ ખંડન કરવું પડે અને બી ની 20% વાતનું ખંડન જ્યારે એ કરે તો એ પોતે 60% જ સાચું બોલે તો 20%નું 60% જ ખંડન થાય એ દ્વારા. મન લાગે સમજાઈ ગયું હશે. આનાથી સરળ નહીં હોઈ શકે. ફરી કહી દઉં, બી 80% સત્ય બોલે છે, 20% ખોટું બોલે છે, એટલે બી ની 20% વાતને જ કોન્ટ્રાડિક્ટ કરવાની થાય. હવે એ જ્યારે બી ને ખંડન કરે તો એ પોતે પાછો 60% જ સાચું બોલે છે તો 20% વાતનું 60% જ ખંડન થાય તો 20%ના 60% અથવા તો 60%ના 20% એટલે કે 12%. એટલે 12%. કરેક્ટ. અને બી ની વાત કરીએ તો એ 60% સત્ય બોલે છે, એનો મતલબ કે 40% ખોટું બોલે છે. તો એની 40% ખોટી વાતનું ખંડન જ્યારે બી કરે તો બી પોતે 80% જ સત્ય બોલે છે એટલે 80% જ ખંડન થાય. 80% ખંડન થાય તો 40%નું ખંડન 80% થાય તો આ થઈ ગયું 32%. આ થઈ ગયું 32%. મને લાગે છે બહુ ક્લિયર હશે આ. કરેક્ટ. હવે જો એવો ક્વેશ્ચન હોત ને કે એ બી ની વાતનું ખંડન કરે એની પ્રોબેબિલિટી કેટલી? આન્સર આવશે 12%. બી એની વાતનું ખંડન કરે એની પોસિબિલિટી કેટલી? આન્સર આવશે 32%. બંને એકબીજાની વાતનું ખંડન કરે એની પ્રોબેબિલિટી કેટલી? તો એની પ્રોબેબિલિટી છે 44%. 44%નો મતલબ થાય છે 44/100. એટલે ઘણી વખત આન્સર આ 0.44 ના ફોર્મેટમાં બી આપેલું હોઈ શકે છે. જીપીએસસી ની જે હમણાં એક્ઝામ ગઈ એમાં આન્સર આવતો હતો 35%. કરેક્ટ. 35%. સો જો 3 અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે કે એ બી ની વાતનું ખંડન કરે એની સંભાવના 12%, બી એની વાતનું ખંડન કરે એની સંભાવના 32% અને બંને એકબીજાની વાતનું ખંડન કરે એની સંભાવના 44%. એટલે કે 0.44. રાઈટ. આગળ સમજીએ. એક બોક્સમાં 3 ગોલ્ડ કોઈન છે અને 2 સિલ્વર કોઈન છે. હમણાં આ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કરીને આયા. બીજો ક્વેશ્ચન એટલા માટે ફરીથી લીધો કે કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. આ એક બોક્સ છે મારી પાસે જેમાં 3 તો છે ગોલ્ડ કોઈન અને છે 2 સિલ્વર કોઈન. એક બોક્સમાં. બીજા બોક્સમાં 5 ગોલ્ડ કોઈન અને 4 સિલ્વર કોઈન છે. એક સિક્કો રેન્ડમલી લેવાનો છે. આ સિક્કો સોનાનો હોવાની સંભાવના કેટલી? તો જો અહીંયા સિક્કો સોનાનો હોય એની સંભાવના 3/5. ટોટલ સિક્કા 5, 5માંથી સોનાના સિક્કા 3, 3/5. ઓકે. પ્લસ અહીંયા ટોટલ સિક્કા 9, સોનાના સિક્કા છે 5 એટલે 5/9. આ તો થઈ ગઈ મારી ટોટલ પ્રોબેબિલિટી અને આને મારે મલ્ટીપ્લાય કરી દેવાનું 1/2 થી. કેમ? ફરી સેમ લોજિક કે 2 બોક્સ છે, બોક્સ 1 અને બોક્સ 2. તો જ્યારે મારે સોનાનો સિક્કો ઉપાડવાનો થાય ત્યારે મારે બોક્સ બી સિલેક્ટ કરવાનો છે તો બોક્સ સિલેક્ટ કરવાની પ્રોબેબિલિટી 1/2. રાઈટ. આને સોલ્વ કરીએ તો 9 અને 5 નો લસા આવે 45. આ 9 તરી 27 અને આ પાયો 25 અને આ ઇન્ટુ 1/2. તો આનો આન્સર આવે 27 ને 25 52. અહીંયા લખું છું 52/45 અને સોલ્યુશન અહીંયા લખું 52/45 ઇન્ટુ 1/2 એટલે આ 2 થી કટ કરી દઈએ તો 26/45. 26/45. કરેક્ટ. આગળ ચાલીએ. જો યાદચ્છિક રીતે 2 અંકની એક સંખ્યા પસંદ કરવામાં આવે તો આ સંખ્યા 3 નો મલ્ટીપલ હોય, ગુણિત હોય, પરંતુ 5 નો ગુણિત ના હોય તેની સંભાવના કેટલી? અહીંથી મિસેલેનિયસ ટાઈપ્સના ક્વેશ્ચન આવશે કે જે હવે મેનલી હવે એ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાવા લાગ્યા છે. એટલે અહીંથી બરાબર ધ્યાન આપજો.
બે અંકની એક સંખ્યા પસંદ કરવાની છે. બે અંકની એક સંખ્યા પસંદ કરવાની છે. તો સૌથી પહેલા નીચે તમે મને એ કહો કે બે અંકોની કુલ સંખ્યા કેટલી. બે અંકોની કુલ સંખ્યા કેટલી? તો બે અંકોની સંખ્યા શરૂ થાય છે 10 થી 99. 10 થી 99. 10 થી 99 કેટલી સંખ્યા થાય? તો 9 કાઢી નાખવાના એટલે 10 થી 99 સંખ્યા થાય 90. નીચે તો હું લખી દઈશ 90. હવે ઉપર શું લખવાનું? આ સંખ્યા 3 નો ગુણિત જોઈએ, 3 નો મલ્ટીપલ જોઈએ, 3 નો મલ્ટીપલ જોઈએ, 3 નો મલ્ટીપલ જોઈએ, પણ 5 નો મલ્ટીપલ ના હોવો જોઈએ. 5 નો મલ્ટીપલ ના હોવો જોઈએ. તો આપણે સમજીએ કે 90 હોય તો 3 ના મલ્ટીપલ હોય એવી કેટલી સંખ્યા હોય? તો ક્યાંથી નક્કી કરશો તમે? 9 સુધી તો 1 ડિજિટ છે, એટલે 12, 15, 18, 21 અપ ટુ 99. કરેક્ટ? પણ એ બધા ખેલ કરવા કરતા સિમ્પલી યુ ડિવાઈડ ધ 90 બાય 3 એટલે મને સીધું ખબર પડે કે 30 સંખ્યાઓ એવી હશે, 30 સંખ્યાઓ એવી હશે જે 3 ની મલ્ટીપલ હશે. કેમ કે ટોટલ સંખ્યાઓ 90 છે. 3 ના ગેપ પર સંખ્યા 30 આવશે, 30 આવશે. પણ એ 30 સંખ્યામાં 30 સંખ્યાઓ કઈ હશે કે જે 3 ના મલ્ટીપલમાં હશે. પણ આ 30 માં એવી સંખ્યાઓ પણ આવી ગઈ કે જે 5 ના બી મલ્ટીપલ છે. તો 3 નો બી મલ્ટીપલ હોય અને 5 નું પણ મલ્ટીપલ હોય એવી સંખ્યા કઈ કઈ હોઈ શકે? તો એ સંખ્યા હોઈ શકે 3 અને 5 નો લસા. 3 અને 5 નો લસા થાય 15. તો એ સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે? 15, 30, 45, 60, 75 અને 90. આ કઈ કઈ સંખ્યા છે કે જે 3 નો પણ મલ્ટીપલ છે અને 5 નો બી મલ્ટીપલ છે. રાઈટ? તો મારે 3 નો મલ્ટીપલ તો લેવાનો પણ 5 નો મલ્ટીપલ નથી લેવાનો. મતલબ આ 6 સંખ્યા મારે નહીં લેવાની. રાઈટ? તો 30 માંથી હું 6 બાદ કરી દઉં તો આઈ કેન ટેક ઓનલી 24 નંબર્સ. મને લાગે સમજાઈ ગયું હશે. આ નીચે 2 ડિજિટના નંબર લખ્યા 90, જેમાંથી 3 ની મલ્ટીપલ હોય એવી 30 સંખ્યા જેમાંથી 5 નો મલ્ટીપલ ના હોવો જોઈએ. રાઈટ? તો એ મેં કાઢી નાખ્યું. 15, 30, 45, 60, 75, 90 6 કાઢી નાખ્યા એટલે અહીંયા આવશે 24. તો આપણી સંભાવના થઈ ગઈ 24/90. આને જો આપણે કટ કરી દઈએ, 6 થી કટ કરી દઉં તો 6 ચોક 24 અને 15 છંગ 90, 4/15. ઇટ ઇઝ 4/15. 4/15. રાઈટ? સારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે આમ તો પ્રોબેબિલિટીનો, પણ મેથેમેટિક્સનો નંબર સિસ્ટમનો સંપૂર્ણ ઉપયોગ તમારી પાસેથી કરાવડાવશે. રાઈટ? એટલે બધા ચેપ્ટર ક્લિયર હોવા બહુ જરૂરી છે. ઓકે, કાર્ડ્સના એક સમૂહમાં કાર્ડ્સને 201 થી 299 અંકો અંકિત કરેલા છે. કાર્ડ છે 201 થી 299. અગેન યુ આર વેરી ક્લિયર કે નીચે કેટલા લખવાના? 99. કેમ? 201 થી 299 એટલે કુલ 99 કાર્ડ થયા. રાઈટ? કુલ 99 કાર્ડ થયા. એક કાર્ડ જો ખેંચવામાં આવે તો આ કાર્ડ પર રહેલો અંક 3 વડે ડિવાઈડ થાય. સિમિલર લોજિક. 3 વડે ડિવાઈડ કરવું હોય એટલે 3 નો મલ્ટીપલ હોવો જોઈએ. તો 99 કાર્ડમાં 3 ના મલ્ટીપલ હોય એવા 33 કાર્ડ હોય. સિમ્પલી 99 ડિવાઈડ બાય 3. 33 કાર્ડ હોય તો સંભાવના થઈ જશે 33 તરી 99. ઇટ ઇઝ 1/3. 1/3. જો બહુ આસાન ક્વેશ્ચન છે, એક સ્ટેપના બી ક્વેશ્ચન નથી. ધ ઓનલી થિંગ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝ ટુ કોમ્પ્રિહેન્ડ. રાઈટ? સમજવાની વાત છે. એટલે દરેક કન્સેપ્ટને આપણે બહુ સારી રીતે સમજીને સોલ્વ કરીએ છીએ. એક પાસાને 3 વાર ઉછાળતા તેમના અંકોનો સરવાળો 15 થાય છે તો પ્રથમ પાસા પર 4 આવવાની સંભાવના કેટલી? રાઈટ? મારે પહેલા તો એવા કેસીસ ગણવા પડશે કે એવા કેટલા કેસ છે કે જેમાં અંકોનો સરવાળો 15 થાય છે. પહેલા મારે આ ગણવું પડશે કે અંકોનો સરવાળો 15 થાય એવા કેસ કેટલા. ઓકે, આપણે ચેક કરીએ.
એક તો 6 4 ને 5, 6 4 ને 5, તો બીજું હું શું લઈ શકું? 6 5 ને 4 થાય છે 15. ઓકે, બીજું શું લઈ શકીએ? 5 6 ને 4 અથવા તો 5 4 ને 6. હજી હું શું લઈ શકું? 4 6 ને 5, 4 5 અને 6. આ બધામાં પાસા પર રહેલા અંકોનો સરવાળો એ 15 થાય છે. હજી કયા કેસ રહી ગયા? તો હજી હું લઈ શકું 6 6 ને 3, 3 6 6 અને 6 3 6. આટલા જ કેસીસ બને કે જેમાં પાસા પર રહેલા અંકોનો સરવાળો 15 થાય છે. ઓકે, 5 5 5 બી આવશે. 5 5 5 5 5 5, રાઈટ? તો 1 2 3 4 5 6 7 8 9 ને 10, ટોટલ 10 કેસ જનરેટ થાય છે કે જેમાં પાસા પર રહેલા અંકોનો સરવાળો 15 થાય. હવે એમાંથી મને શું પ્રશ્ન પૂછે કે પહેલા પાસા પર 4 હોય, તો પહેલા પાસા પર 4 હોય એવા બે જ કેસ છે, એટલે 10 માંથી 2 કેસ એવા છે. સો ધ પ્રોબેબિલિટી ઇઝ 1/5. 1/5. ક્લિયર? આગળ સમજીએ. x અને y બે ધન પૂર્ણાંકો હોય તો x પ્લસ y એકી હોવાની સંભાવના કેટલી? પહેલા તો હું એ સમજી લઉં કે x અને y બે ધન પૂર્ણાંકો હોય તો બેઉ એકી મતલબ કે ઓડ કઈ કઈ કન્ડિશનમાં ઓડ હોઈ શકે? સી હિયર આઈ એમ રાઇટિંગ, રાઈટ? તો જો સમજીએ, x પણ ઓડ હોય અને y પણ ઓડ હોય ત્યારે તો આ ઇવન થઈ જાય. મતલબ x એકી y એકી તો બેનો ટોટલ બેકી થઈ જાય. કરેક્ટ? x પણ ઇવન હોય, y પણ ઇવન હોય તો બંનેના ટોટલ ઇવન થઈ જાય. x ઓડ હોય, y જો ઇવન હોય તો આનું ટોટલ હંમેશા ઓડ આવે. ચેક કરી શકાય. ઓડમાં 3 લઈ લઉં, 3 + 2 5, ધેટ ઇઝ ઓડ. અથવા તો x ઇવન હોય અને y જો ઓડ લઈએ તો એ પણ હંમેશા ઓડ જ આવે. ક્લિયર? તો હવે તમે જુઓ કે x પ્લસ y એકી હોવાની સંભાવના કેટલી? ટોટલ 4 કેસ બન્યા. 4 કેસમાંથી x પ્લસ y ઓડ હોય એવા કેસીસ 2 છે, એટલે 2/4, that is 1/2. સંભાવના કેટલી? It is 1/2, 0.5, 50%. આ ટાઈપના ક્વેશ્ચન પણ હમણાંથી બહુ જ પૂછાય છે. હું બહુ આસાન તરીકો તમને બતાવું આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટેનો. જો આપણે સમજી લઈએ બરાબર, એક એરક્રાફ્ટ એક જ સમયે 4 શોટ ફાયર કરી શકે છે. એટ ધ સેમ ટાઈમ 4 શોટ ફાયર કરી શકે છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. સંભાવના આપેલી છે કે પહેલું શોટ ફાયર થાય એની સંભાવના 0.7, સેકન્ડ શોટ ફાયર થાય એની સંભાવના 0.6, થર્ડ શોટ ફાયર થાય 0.5 અને ફોર્થ શોટ ફાયર થાય એની સંભાવના 0.4. તમારે શું કરવાનું? જો હું બરાબર લોજિક બતાવું છું તમને કે આ તો સંભાવના છે શોટ ફાયર થાય એની. આપણે શું કરવાનું? 1 માંથી બાદ કરું 0.7 એટલે આન્સર આવ્યો 0.3. આ શેનો આન્સર આવ્યો? શોટ ફાયર ના થાય એની સંભાવના આવી. કેમ કે આપણે ફર્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીને આયા કે બંનેનો ટોટલ 1 થઈ જવું જોઈએ. ઘટના ઘટે એનો અને ઘટના ના ઘટે એનું ટોટલ ઇટ શુડ બી 1. કરેક્ટ? તો શોટ ફાયર થાય એની સંભાવના 0.7, તો શોટ ફાયર ના થાય એની સંભાવના 0.3. ઓકે, આ પ્લસ, ધીસ ઇઝ પ્લસ. તો અહીંયા સેકન્ડ શોટ ફાયર થવાની સંભાવના 0.6 એટલે ના થવાની 0.4.
0.5 0.5 અને અહીંયા 0.4 ફાયર શોર્ટ થવાની સંભાવના, તો 0.4 તો 0.6 એ શોર્ટ ફાયર ના થાય એની સંભાવના, રાઈટ. તો 6 35 ચોક આ ઇન્ટુ જ આવશે, દેર મસ્ટ બી મલ્ટિપ્લિકેશન, રાઈટ. તો આ બધાનો મલ્ટીપ્લાય કરી દઉં તો મલ્ટીપ્લાય થાય 4 તરી 12, 12 પંચા 60 અને 360. 6 પંચા 30, 30 ચોક 120, 120 તરી 360 અને છેદમાં કેટલા જીરો? 1 2 3 અને 4 જીરો. આ 0 થી 0 કટ. સો અવર આન્સર ઇઝ 0.036. 0.036. ફરી સમજી લઈએ, બધાને 1 માંથી માઇનસ કરી દો તો પહેલો શોર્ટ ફાયર થવાની સંભાવના 0.7 હોય તો શોર્ટ ફાયર ના થાય એની સંભાવના 0.3. બીજા કિસ્સામાં 1 માંથી બાદ કરો એટલે 0.4, 0.5 છે એટલે 1 માંથી બાદ કરો 0.5, 0.4 એટલે 1 માંથી બાદ કરો 0.6. બધાને મલ્ટીપ્લાય કરી દો, રાઈટ. સો આ 0.036 શું આવ્યું કે 4 શોટ એક સાથે જો ત્રાટકે દુશ્મન એરક્રાફ્ટ પર તો એ ફાયર નહીં કરી શકે એની સંભાવના 0.036. મને શું પૂછે છે કે 4 એક સાથે ત્રાટકે એની સંભાવના કેટલી? તો 1 માંથી આને માઇનસ કરી દેવાનું રહેશે, કેમ કે આ સંભાવના શેની આવી? એક સાથે ના ત્રાટકે એની, કરેક્ટ. તો 1 માંથી 0.036 માઇનસ કરી દઉં તો 10 માંથી 6 જાય 4, 9 માંથી 3 જાય 6 અને આ 9, 0.964. 0.964. આ ટાઈપના ક્વેશ્ચન નજીકના ભવિષ્યમાં આવનારી પરીક્ષાઓમાં પૂછાવાની બહુ જ સંભાવના છે, એટલે આને બરાબર સમજી લેજો. લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક બેગમાં 10 + x રેડ બોલ્સ છે, 12 બ્લુ બોલ્સ છે અને 24 ગ્રીન બોલ્સ છે. જો એક બોલ રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે તો તે ગ્રીન હોવાની સંભાવના 1/2 છે, તો બેગમાં લાલ બોલ કેટલા છે? કરેક્ટ. જો આપણે સમજીએ, પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ, અહીં તો શું લખીએ છીએ? શાની સંભાવના છે? લાલ બોલ હોવાની સંભાવના કેટલી? 1/2. લાલ બોલ હોવાની સંભાવના કેટલી? 1/2. 1/2. તો લાલ બોલ છે કેટલા આપણી પાસે? 24 ગ્રીન અને 12 આ અને 10 + x. તો ઉપર મને ખબર નથી કે લાલ બોલ કેટલા છે. હું અહીંયા લખી દઉં છું કે સપોઝ x લાલ બોલ છે, માની લો કે, અથવા હું a લઈ લઉં, a, કેમ કે x તો ત્યાં આપેલું છે, હું a લઈ લઉં કે લાલ બોલ a છે, કરેક્ટ. હવે ટોટલ કેટલા છે? તો ટોટલ જોઈએ. ટોટલ છે આપણી પાસે 24 અને 12, 36, 36 ને આ 10, 46 + x, 46 + x આટલા ટોટલ છે. 46 + x આ ટોટલ છે આપણી પાસે. ગ્રીન 24, ગ્રીન, ઓકે 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 1 મિનિટ, આ સંભાવના ગ્રીન હોવાની છે. લેટ મી રેક્ટિફાઈ, રાઈટ. હા, તો જો પ્રોબેબિલિટી કેટલી આપેલી છે? 1/2. આ તો આપેલી જ છે, આ તો આપેલી જ છે. 1/2 પ્રોબેબિલિટી ઇટ ઇઝ ગિવન. પણ ગ્રીન બોલની પ્રોબેબિલિટી 1/2 છે. ગ્રીનની 1/2 છે. તો અહીંયા મારે 24 લખવું પડે, કેમ કે ગ્રીન તો નોન છે, મને ખબર છે કે 24 ગ્રીન બોલ છે. અહીંયા શું લખવાનું છે? ટોટલ. અહીં શું લખવાનું? ટોટલ. મને લાગે સમજાઈ ગયું હશે. ટોટલ કેટલા મને ખબર નથી, કેમ કે મને આ ખબર નથી એટલે મને ટોટલ ખબર નથી. પણ ટોટલમાંથી ગ્રીન કેટલા? 24 એ મને ખબર છે અને એની પ્રોબેબિલિટી કેટલી? 1/2. તો ઇટ ઇઝ વેરી ક્લિયર કટ લોજિક કે અહીંયા 48 હોવા જોઈએ. અહીંયા 48 હોય
તો જ તો 1/2 ની પ્રોબેબિલિટી આવે. ક્લિયર? એટલે ટોટલ દડા કેટલા? ટોટલ દડા 48. ટોટલ 48. હવે સમજો કે 24 તો ગ્રીન છે, 12 બ્લુ છે, એટલે 36 તો આ જ થઈ ગયા. 48 માંથી 36 આ થઈ ગયા, તો બાકીના 12 આ રેડ હોવા જોઈએ. બાકીના 12 રેડ હોવા જોઈએ. રેડ કેટલા છે? 10 પ્લસ એક્સ. રેડ કેટલા છે? 12. તો એક્સ ની વેલ્યુ કેટલી? 2. પણ મારો તો સીધો ક્વેશ્ચન છે કે લાલ બોલ કેટલા? તો લાલ બોલ તો મને સીધા જ મળી ગયા કે લાલ બોલ એ છે 12. પણ માની લો કોઈ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછી લે કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ એક્સ, તો એક્સ ની વેલ્યુ થશે 2. લાલ બોલ કેટલા? લાલ બોલ 12. કરેક્ટ? આગળ ચાલીએ. આ લોજિક આપણે સોલ્વ કરીને આવ્યા છે. યુ કેન ડુ ઇટ ઓન યોર ઓન કોપી ઓલ્સો. હા, અને તમે ડિટરમાઇન કરી શકો છો કે આપણને આવડે કે નહીં આવડતું. કેમ કે અહીંયા જો સેમ લોજિક વાપર્યો છે કે એક એક કરીને વારાફરતી આપણે ઉઠાવવાનું છે. વિધાઉટ રિપ્લેસમેન્ટનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. જો સમજીએ કે પહેલો ગ્રીન અને બીજો લાલ હોવાની સંભાવના, તો ટોટલ કેટલા છે આપણે જોઈ લઈએ. 5 ગ્રીન છે અને 7 રેડ છે, એટલે ટોટલ 12 છે. 12 માંથી જો હું પહેલો બોલ ઉઠાવું તો એ ગ્રીન હોવાની સંભાવના કેટલી? 5/12. પછી શું થશે કે એક તો આપણે ઉઠાવી લીધો, એટલે હવે આપણા બોક્સમાં 11 દડા છે. હવે હું જો એક દડો ઉઠાવવા જાઉં તો લાલ હોવાની પ્રોબેબિલિટી કેટલી? તો લાલ તો 7 છે. રાઈટ? કશું કટ થતું નથી. સો મલ્ટીપ્લાય કરી દઈએ સિમ્પલી. 7 પંચા 35 અને 12 ગુણ્યા 132. 35 ભાગ્યા 132 is our final answer. So 35/132. કરેક્ટ? આ ફરીથી આ સેકન્ડ એક્ઝામ્પલ એટલા માટે લીધો કે જેથી આ જે 1/1 નો જે ક્વેશ્ચન આવે છે કે એક એક કરીને વારાફરતી દડો વિડ્રો કરવામાં આવે, તો આ ટાઈપના ક્વેશ્ચન આસાનીથી સોલ્વ થઈ જાય. લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? જો સમજીએ, આવો જ્યારે બી ક્વેશ્ચન આવે ને ત્યારે નીચે તો આપણે 7 જ લખવાના છે. 7 જ લખવાના છે. હવે ઉપર શું લખવાનું છે એ હું તમારું લોજિક ક્લિયર કરી દઉં. ઉપર હંમેશા આપણે ઓડ ડે જ લખવાના હોય છે. ઓડ ડે, ઓડ ડેઝ લખવાના હોય છે. હવે સમજીએ. 53 રવિવાર આવવાની સંભાવના મને પૂછે છે. એક વર્ષમાં 365 દિવસ હોય, 365 દિવસમાં 52 અઠવાડિયા હોય અને એક દિવસ એક્સ્ટ્રા આવે. એક દિવસ એક્સ્ટ્રા આવે તો અહીંયા આપણે વાત થઈ જાય 52 અઠવાડિયા આપેલા હોય તો 52 અઠવાડિયા મતલબ 52 રવિવાર, 52 સોમવાર, 52 મંગળવાર, વોટેવર. તો 365 માં 52 અઠવાડિયા, 52 × 7, 52 સીધું 364. કેટલા ઓડ ડે વધે? એક ઓડ ડે વધે. તો 52 રવિવાર હોવાની સંભાવના કેટલી? 1/7. 52 હોય તો, પણ જ્યારે 53 લખે તો 53 રવિવાર કે 53 સોમવાર કે 53 મંગળવાર ત્યારે જ આવે કે જ્યારે એ લીપ વર્ષ હોય. અને ઉલ્લેખ કર્યો પણ છે, એને કર્યો છે ઉલ્લેખ. હું તો કહું છું ઉલ્લેખ ના કરે તો પણ ઇટ ઇઝ અ મેટર ટુ અન્ડરસ્ટેન્ડ કે 53 રવિવાર આયા છે. આવે જ નહીં ને નોર્મલ યરમાં કોઈ પણ વાર 52 વાર આવે, આવી જ ના શકે. તો અહીંયા 52 લખ્યો હોત તો સંભાવના આવત 1/7. પણ જ્યારે 53 લખે છે, લીપ વર્ષ બી ઉલ્લેખ કર્યો છે, તો લીપ વર્ષ એટલે 366 દિવસ. અહીંયા શું લખવાનું? ઓડ ડે. ઓડ ડે મતલબ 7 ના ગ્રુપ ડિવાઈડ કરી દો, જે એક્સ્ટ્રા બચે એને આપણે અતિરિક્ત દિવસ કે ઓડ ડે તરીકે ઓળખીએ છીએ. તો 366 માંથી 52 સીધું 364. આમાંથી જો 364 બાદ કરી દો, સો 2 will be odd, so probability will be 2/7. આન્સર ઇઝ 2/7. બહુ આસાન છે. ફરી સમજાવું. નીચે 7 લખી દેવાનું છે, ઉપર તમારે ઓડ ડે લખવાના છે. જો 52 અઠવાડિયા લખ્યા હોય,
मतलब કે નોર્મલ યર છે એટલે એમાં એક ઓડ વધે તો આન્સર વિલ બી 1/7. 53 રવિવાર લખે, 53 સોમવાર, 53 મંગળવાર, 53 બુધવાર, નો મેટર ઓફ કન્સર્ન, ધ પ્રોબેબિલિટી વિલ બી 2/7. કેમ કે 53 રવિવાર આવે કે 53 સોમવાર આવે તો એ ત્યારે જ આવે કે જ્યારે વર્ષ લીપ યર હોય. લીપ યર 366 દિવસનું હોય. 366 માંથી 364 બાદ કરી દો, કેમ કે 52 અઠવાડિયા બાદ કરી દો. સો ધ ઓડ ડે વિલ બી 2, સો પ્રોબેબિલિટી વિલ બી 2/7. રાઈટ, આગળ ચાલીએ. જુલાઈ મહિનામાં મંગળવાર 5 વાર આવવાની સંભાવના કેટલી? ફરી સિમિલર લોજિક બતાવું, પછી એને હું ક્રોસ વેરીફાઈ કરીને પણ બતાવું કે જુલાઈ મહિનામાં મંગળવાર 5 વાર આવવાની સંભાવના કેટલી. મેં હમણાં હાલ શું કીધું કે નીચે લખવાનું છે 7. નીચે શું લખી દેવાનું છે? 7. જુલાઈ મહિનામાં દિવસ કેટલા? 31 દિવસ. 31 માંથી 7 ચોક 28 બાદ કરી દો એટલે વધે છે ઓડ 3 ઓડ ડે. સો યોર આન્સર વિલ બી 3/7. જુલાઈ મહિનામાં મંગળવાર 5 વાર આવવાની સંભાવના 3/7. મતલબ હું એમ કહેવા માંગુ છું કે જુલાઈ મહિનામાં મંગળવાર 5 વાર 3 વાર આવી શકે. જો લેંગ્વેજ ફરી સમજીએ, જુલાઈ મહિનામાં મંગળવાર 5 વાર 3 વાર આવી શકે. સમજીએ, અહીંયા સમજાવું. 1 તારીખે જો મંગળવાર હોય તો 8મીએ મંગળવાર આવે, 15મીએ મંગળવાર આવે, 22મીએ મંગળવાર આવે, 29મીએ મંગળવાર આવે. 5 મંગળવાર આયા. કેટલી વાર આયા? 1 વાર આયા. હવે જો બીજીએ મંગળવાર હોય તો 9, 16, 23 અને 30. આ 5 મંગળવાર આયા. આ બીજો કેસ આવ્યો. 3 તારીખે મંગળવાર હોય 17, 24, 31. 4 તારીખે મંગળવાર હોય તો 11 તારીખ, 18 તારીખ અને 25 તારીખ. હવે 5મો મંગળવાર નહીં આવે. મતલબ અમે શું કહેવા માંગીએ છીએ? વોટ આઈ વોન્ટ ટુ કન્વે ધ મેસેજ કે 5 મંગળવાર જો આવે, 5 મંગળવાર જો આવે તો એ 3 જ વાર આવે. 3 જ વાર આવે. પણ ક્યારની વાત કરું છું હું? જ્યારે મહિનો 31નો હોય ત્યારે. મેં તમને શું હિન્ટ આપી કે કશું જ નથી કરવાનું. 31નો મહિનો છે, 7 ચોક 28 બાદ કરી દો. 3/7 ઇઝ રાઈટ આન્સર. આ તો ખાલી મેં સમજાવવા માટે લખ્યું છે. મતલબ આ ક્વેશ્ચનમાં જુલાઈની જગ્યાએ જો કોઈ પણ 31નો મહિનો આપ્યો હોત તો પણ આન્સર આપણો 3/7 જ રહ્યો હોત. પણ માની લો કે અહીંયા કોઈ 30નો મહિનો આપી દે, કોઈ પણ માની લો કે એપ્રિલ આપી દે, જુલાઈની જગ્યાએ એપ્રિલ આપી દે કે એપ્રિલમાં મંગળવાર 5 વાર આવવાની સંભાવના કેટલી? તો એપ્રિલમાં દિવસ કેટલા? 30. 30 માંથી 28 બાદ કરી દો. 2/7. કરેક્ટ. તો 30નો કોઈ પણ મહિનો હશે. જો મારું સ્ટેટમેન્ટ સાંભળો બરાબર. 30 દિવસનો કોઈ પણ મહિનો હશે, એમાં કોઈ પણ વાર નોટ ઓનલી ટ્યુઝડે, કોઈ પણ વાર 5 વાર આવવાની સંભાવના 2/7. મહિનો 31નો હશે તો એમાં કોઈ પણ વાર 5 વાર આવવાની સંભાવના 3/7. મહિનો 29નો હશે એટલે કે લીપ વર્ષનો ફેબ્રુઆરી હશે. એવો ક્વેશ્ચન આવી જાય કે લીપ વર્ષના ફેબ્રુઆરીમાં તો લીપ વર્ષના ફેબ્રુઆરીમાં દિવસ કેટલા? 29. 28 બાદ કરી દો. સંભાવના કેટલી? 1/7. પણ નોર્મલ ઈયરનો ફેબ્રુઆરી હોય એટલે કે 28 દિવસનો હોય તો 28 દિવસના મહિનામાં કોઈ પણ વાર 5 વાર નહીં આવે તો એની સંભાવના આવશે 0. રાઈટ. આઈ થિંક એવરીથિંગ ઇઝ ક્લિયર. રાઈટ. 31નો મહિનો હશે, કોઈ પણ વાર 5 વાર આવવાની સંભાવના 3/7. 30નો મહિનો હશે, કોઈ પણ વાર 5 વાર આવવાની સંભાવના 2/7. 29નો ફેબ્રુઆરી હશે તો કોઈ પણ વાર 5 વાર આવવાની સંભાવના
1/7. 28નો મહિનો હશે તો કોઈ પણ વાર 5 વાર નહીં આવે, સંભાવના 0. કરેક્ટ. આ બહુ આસાન તરીકો છે. ઓડ ડે ખાલી ફાઇન્ડ કરી લેવાના. 5 સ્ત્રીઓ અને 4 પુરુષોમાંથી 4 સભ્યોની સમિતિ બનાવવામાં આવે તો તે સમિતિમાં 2 પુરુષ અને 4 સ્ત્રીઓ હોવાની સંભાવના કેટલી? જો ચેક કરીએ આવા પ્રકારના પ્રશ્નોમાં, 5 સ્ત્રીઓ અને 4 પુરુષો, કુલ 9 સભ્યો છે મારી પાસે. 5 સ્ત્રીઓ અને 4 પુરુષો, મારી પાસે કુલ સભ્યો છે 9. એમાંથી 4 સભ્યોની કમિટી બનાવવાની, એટલે નીચે લખવું પડશે 9C4. 9C4. હવે ઉપર. કરેક્ટ. કેવી રીતે કમિટી બનાવવાની કે 2 તો પુરુષ હોવા જોઈએ અને 2 સ્ત્રીઓ હોવી જોઈએ. તો 2 સ્ત્રીઓ તો આવશે 5C2, 5 માંથી 2 લેવાની, અને એટલે ઇન્ટુ બીજા 2 પુરુષ લેવાના 4 માંથી. બસ આને મારે સિમ્પ્લિફાઈ કરવાનું. વી વિલ ગેટ ધી આન્સર. રાઈટ. ચેક કરીએ આને. હવે વેલ્યુ મને લાગે છે તમારી રેક્ટિફાઈ થઈ ગયેલી હોવી જોઈએ. 5C2 નો મતલબ થાય છે 5C2 એટલે 10. 4C2 નો મતલબ થાય છે 6. 9C4 ને હું સોલ્વ કરું. 9 × 8 × 7 × 6 નીચે 4 × 3 × 2 × 1. કરેક્ટ. આ 4 દુ 8 થી 8 કટ. આ 3 તરી 9, 6 તરી 18, 18 સીત્યું 126. 126. કરેક્ટ. ઓકે. હવે આને કટ કરી દઈએ. હું 2 થી કટ કરી દઉં. અચ્છા, 6 થી સીધું કટ કરી દઉં. 6 દુ 12 અને 6 એકા 6. 10/21. ધ પ્રોબેબિલિટી ઇઝ 10/21. તો આ ટાઈપના કમિટી બનાવવા વાળા ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવી શકે છે. ઓકે, આગળ સમજીએ. એક અંધારા ઓરડામાં 24 લાલ વાદળી 12 મોજા પડ્યા છે. જો યાદચ્છિક રીતે 3 મોજા પસંદ કરવામાં આવે તો જોડી મળી આવવાની સંભાવના કેટલી? લોજિકલ ક્વેશ્ચન છે. નો નીડ ટુ કેલ્ક્યુલેટ. હું સમજાઈ દઉં તમને કે 24 રેડ કલરના મોજા પડ્યા હોય અને 12 બ્લુ કલરના મોજા પડ્યા હોય. 24 રેડ અને 12 બ્લુ કલરના મોજા જો પડ્યા હોય તો મને જો 2 ડ્રો કરવાનું કે 2 ઉઠાવવાનું કે આમાંથી 2 ઉઠાવો તો જો શું થઈ શકે? હું 2 ઉઠાવું તો બંને લાલ આવી શકે, બંને બ્લુ આવી શકે, પણ એક લાલ અને એક બ્લુ પણ આવી શકે. મતલબ જરૂરી નથી કે મારા પહેલા જ એફર્ટમાં, પહેલા જ પ્રયત્નમાં મને જોડી મળી આવે. ઇટ ઇઝ નોટ કન્ફર્મ. ક્યારની વાત કરું છું હું? જ્યારે મને 2 ઉઠાવવાનું કહેતો. પણ ક્વેશ્ચન તમે જુઓ કે 3 મોજા પસંદ કરવાના. મારે આમાંથી 3 ઉઠાવવાના છે. હું 3 ઉઠાવું તો યુ સી કે જ્યારે તમે 3 ઉઠાવશો ડેફિનેટલી યુ વિલ ગેટ અ પેર. તમે કોઈ પણ 3 ઉઠાવો, કોઈ પણ. કેમ કે 3 ઉઠાવો એટલે કોઈ પણ એક તો જોડીમાં આવવાનો જ. કેમ કે કદાચ 2 બ્લુ આવે અને 1 રેડ આવે, અથવા 2 રેડ આવે 1 બ્લુ આવે. આના સિવાય તો કોઈ કેસ બનતા જ નથી. મતલબ વોટ આઈ વોન્ટ ટુ કન્વે ધ મેસેજ કે જો તમે 3 મોજા ઉઠાવો તો 100% યુ વિલ ગેટ ધી પેર. 100% યુ વિલ ગેટ ધી પેર. 100% નો મતલબ થાય છે 1. ધ પ્રોબેબિલિટી ઇઝ 1. 1 મીન્સ 100%. રાઈટ. તો જો 3 મોજા ઉઠાવવાના થાય તો 100% જોડી મળી આવશે. એની સંભાવના આવશે 1. રાઈટ. ક્વેશ્ચન કેલ્ક્યુલેટિવ નહીં, લોજિકલ છે. 5 અક્ષર બીજી એન આઈ અને આર ને ગોઠવીને બ્રિંગ શબ્દ બનાવવામાં આવે છે તો તે બનવાની સંભાવના કેટલી? આ એકચ્યુઅલી થોડો આસાન ક્વેશ્ચન છે. એટલો બધો ડિફિકલ્ટ ક્વેશ્ચન નથી. આ આસાન છે. 5 અક્ષર છે
तो 5 अक्षर ने गोठवो तो 5 अक्षर ने गोठवो ने तो कुल गोठवणी थाय 5 ફેક્ટોરિયલ। जो सिंपल समझाऊं, 3 अक्षर हो ने 3 अक्षर जेम के आर ई ए आ કેટલા અક્ષર છે 3 અક્ષર છે તો આની ગોઠવણી કરો 3 ફેક્ટોરિયલ। 3 ફેક્ટોરિયલ નો મતલબ થાય 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 6 ગોઠવણી થાય। 6 ગોઠવણી હું કરીને બતાવું। આર ઈ એ આર એ ઈ એ આર ઈ એ ઈ આર આર એ ઈ એ આર ઈ આર એ આ ટોટલ 6 ગોઠવણી આ 3 અક્ષર મારી પાસે હોય ઈ એ અને આર તો હું એને 6 રીતે ગોઠવી શકું। પણ આ ઘડી ઘડી ગોઠવવું ઇટ ઇઝ નોટ ઇન માય કેપેસિટી તો આપણે શું ફોર્મ્યુલા લઈ આવ્યા 3 ફેક્ટોરિયલ કરી શકાય। તો સિમિલરલી આપણી પાસે અહીંયા 5 અક્ષર છે તો 5 અક્ષરને જુદી જુદી રીતે ગોઠવી શકવાની જે રીતો છે એ રીતો કેટલી 5 ફેક્ટોરિયલ। 5 ફેક્ટોરિયલ નો મતલબ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો કેટલી રીતો થાય 5 ચોક 20 20 તરી 60 60 દુ 120 120 करेक्ट 120 तो टोटल गोठवण थई के हूँ 5 अक्षरों ने कुल 120 रीते गोठवी सकूं। पण हवे ऊपर शुं लखीए छे आपणे फेवरेबल रिजल्ट तो फेवरेबल रिजल्ट ए पोते ज मने लखीने आपे छे के मारे ब्रिंग बनावવું છે तो ब्रिंग तो एक ज बनी सके BRING एक ज रीत छे ब्रिंग बनावવાની। सो द पॉसिबिलिटी के ब्रिंग शब्द बनावવામાં આવે ब्रिंग ओनली तो ब्रिंग तो एक ज बनશે ने ब्रिंग वर्ड तो एक ज बनશે तो 120 ગોઠવણીમાંથી ब्रिंग બનાવવાની એક જ મેથડ છે तो the probability is 1/120 राइट। तो आ थोड़ो आसान क्वेश्चन હતો। हाँ आने थोड़ा આપણે चेक करिए 5 व्यंजन અને 3 સ્વર માંથી 3 વ્યંજન અને 2 સ્વર ધરાવતા શબ્દો બનાવવામાં આવે તો તેની સંભાવના કેટલી। જો સમજો 5 વ્યંજન છે અને 3 સ્વર છે એટલે ટોટલ તો મારી પાસે 8 આલ્ફાબેટ થયા 8 લેટર થયા। 8 લેટર માંથી 3 વ્યંજન અને 2 સ્વર નો શબ્દ બનાવવાનો એટલે 5 અક્ષરનો શબ્દ બનાવવાનો એટલે 8C5 હું લખી શકું। 8 અક્ષરમાંથી 5 અક્ષરનો શબ્દ બનાવવાનો છે। હવે ઉપર જે ફેવરેબલ રિઝલ્ટ એને જોઈએ છે તો 3 વ્યંજન હોવા જોઈએ તો 5 વ્યંજનમાંથી 3 વ્યંજન લઈ લો અને 3 સ્વરમાંથી 2 સ્વર લઈ લો। આ થઈ ગઈ તમારી ટોટલ પ્રોબેબિલિટી। તો હવે જો આને આપણે સોલ્વ કરી દઈએ 5C3 is nothing but it is 5C2 5C2 is 10 3C2 is nothing but 3C1 3C1 is 3 8C5 is nothing but 8C3 8C3 ने सोल्व कर लो 8 गुण्या 7 गुण्या 6 छेद में 3 गुण्या 2 गुण्या 1 आ 3 दू 6 थी 6 कट 8 સીધી 56 એટલે અહીંયા આવશે 56 અહીંયા આવશે 56 2 થી કટ કરી દઉં તો 2 पंचा 10 અને આને 2 થી કટ કરીએ તો 28 તો સંભાવના થઈ ગઈ 5 તરી 15 15 ભાગ્યા 28 15 ભાગ્યા 28 ધ પ્રોબેબિલિટી ઇઝ 15/28 રાઈટ। જો એક વાત સમજો જેવા પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે એવા જ પ્રકારના પ્રશ્નોને ઇન્ક્લુડ કરવાની કોશિશ આપણે કરી છે રાઈટ। હવે આ ક્વેશ્ચન જુઓ એકવાર તો STI 2021 માં પૂછાઈ ગયું અને સિમિલર ક્વેશ્ચન પૂછાઈ ગયું PI 2021 માં। લગાતાર 2 પરીક્ષાઓમાં એક જ લોજિકના ક્વેશ્ચન પૂછાયા છે। STI માં ખાલી 15 વ્યક્તિઓને બેસાડ્યા હતા રાઉન્ડ ટેબલ પર અને PI માં 14 વ્યક્તિઓને રાઉન્ડ ટેબલ પર બેસાડ્યા હતા રાઈટ। લોજિક બતાવી દઉં એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠા છે 15 વ્યક્તિઓ બેઠા છે
આ એક વર્તુળાકાર રાઉન્ડ છે. 15 વ્યક્તિઓને બેસાડું તો ઘણા ટ્રાય કરે કે ટોટલ ગોઠવણી કેટલી 15 ફેક્ટોરિયલ. જેમ હમણાં હાલ જોઈને આવ્યા કે 5 અક્ષરને ગોઠવવા હોય તો ટોટલ પ્રોબેબિલિટી કેટલી, એની ગોઠવણ કેટલી, 5 ફેક્ટોરિયલ. તો અહીંયા કેટલી થાય, 15 ફેક્ટોરિયલ. પણ અહીંયા હું તમને ખાલી એક એનો લોજિક બતાવી દઉં કે જ્યારે તમે પહેલા વ્યક્તિને બેસાડો છો ને, પહેલા વ્યક્તિને જ્યારે, તો પહેલા વ્યક્તિને અહીંયા બેસાડો, અહીંયા બેસાડો, અહીંયા બેસાડો, ગમે ત્યાં બેસાડો, ઓલ ધ સ્લોટ્સ આર એમ્પ્ટી, રાઈટ. તો પહેલા વ્યક્તિ માટે આપણી પાસે 15 સ્લોટ અવેલેબલ નથી, ઓનલી 1 સ્લોટ ઇઝ અવેલેબલ. હવે એક વ્યક્તિને અહીં બેસાડી દઉં, પહેલા વ્યક્તિને, એના પછી બાકીના જે 14 વ્યક્તિને બેસાડીશું એમના માટે 14 સ્લોટ અવેલેબલ છે. ક્લિયર છે? ફરી સમજાવી દઉં એકવાર કે પહેલા વ્યક્તિને બેસાડવા માટે એક જ પોઝિશન અવેલેબલ છે, કેમ કે સર્કલ છે, 15 પોઝિશન અવેલેબલ નથી, ઓનલી 1 પોઝિશન ઇઝ અવેલેબલ. હવે આટલું ડિટેલમાં ના જવું હોય તો હું તમને એક સિમ્પલ લોજિક બતાવી દઉં કે જેટલા વ્યક્તિને બેસાડવાના હોય એમાંથી એક બાદ કરીને અહીં લખવાનું 14 ફેક્ટોરિયલ. આ થઈ ગઈ વાત ક્લિયર. 14 વ્યક્તિને બેસાડવાના હોય 13 ફેક્ટોરિયલ, 13 વ્યક્તિને બેસાડવાના હોય 12 ફેક્ટોરિયલ, એક બાદ કરી દેવાનું. ઓકે, હવે હું આગળ ચાલીએ. આ તો થઈ ગઈ વાત જે છેદમાં લખવાની છે. બે ચોક્કસ વ્યક્તિઓ જોડે જ બેસવા જોઈએ. બે ચોક્કસ વ્યક્તિઓ A અને B આ જોડે જોડે જ રાખવાના. આ જ્યાં જશે ત્યાં જોડે જોડે જ જશે. તો આને હું શું માની લઉં, 1 ફેક્ટોરિયલ માની લઉં થોડી વાર માટે. આને હું 1 યુનિટ માની લઉં, 1 યુનિટ. આને હું 1 યુનિટ માની લઉં. પ્લસ વ્યક્તિઓ તો 15 છે, એટલે અહીંયા બીજા કેટલા વ્યક્તિઓ હશે, 13 વ્યક્તિઓ. 13 વ્યક્તિઓ હશે તો આ કેટલું થઈ ગયું, 13 વ્યક્તિ આ અને 1 આ, 14 ફેક્ટોરિયલ થઈ ગયા. આ થઈ ગયું 14 ફેક્ટોરિયલ. અને આ એ બી ની જગ્યાએ એ બી તો બેસી શકે, એટલે એ થઈ ગયું 2 ફેક્ટોરિયલ છેદમાં 14 ફેક્ટોરિયલ. કરેક્ટ? તો આ થયું 14 ફેક્ટોરિયલ, 13 અને 2 15, એટલે આ 14 ફેક્ટોરિયલ. હા, પણ 14 ફેક્ટોરિયલ એમાંથી બી મારે એક તો બાદ કરવાનું ને, તો અહીંયા લખવું પડશે 13 ફેક્ટોરિયલ. જો વાતને બરાબર સમજો, નીચે શું લખવાનું, 15 વ્યક્તિ હોય એક બાદ કરીને લખવાનું, એટલે 14 ફેક્ટોરિયલ. ઉપર આ બે વ્યક્તિ જોડે જોડે જ જોઈએ, તો 2 તો થઈ ગયા આ, અને 15 માંથી પછી બીજા 13 લેવા પડે, એટલે 13 આને એક જ ગણવાનું, 1 યુનિટ જ ગણવાનું, કેમ કે આ જ્યાં જશે જોડે જોડે જ જશે. તો ટોટલ કેટલા થઈ ગયા, 14 ફેક્ટોરિયલ. પણ મારે તો એક માઇનસ કરીને લખવાનું, કેમ કે સર્કલમાં બેસાડવાનું છે, એટલે થઈ ગયા 13 ફેક્ટોરિયલ. અને આ 2 ફેક્ટોરિયલ સારું લખ્યું મેં કે આ બી તો અંદર અંદર ગોઠવાશે, એ બી ની જગ્યાએ બી એ બી તો ચાલે. તો જો આને હું સોલ્વ કરી દઉં તો 13 ફેક્ટોરિયલ ગુણ્યા આ 2 ફેક્ટોરિયલ નો મતલબ 2 ગુણ્યા 1, આ 14 ફેક્ટોરિયલ નો મતલબ 14 ગુણ્યા 13 ફેક્ટોરિયલ, આ 13 ફેક્ટોરિયલ 13 ફેક્ટોરિયલ કટ, 2/14 એટલે 1/7, 1/7. આ ક્વેશ્ચન આવ્યો તો STI 2021 માં. સિમિલર ક્વેશ્ચન આવ્યો PI માં. જો હું તમને બતાવું, અહીંયા 15 વ્યક્તિની જગ્યાએ 14 વ્યક્તિઓને બેસાડ્યા હતા. સોલ્વ કરી દઈએ આપણે. નીચે શું લખીશું, 13 ફેક્ટોરિયલ, 13 ફેક્ટોરિયલ. ઉપર શું લખવાનું છે, બે ચોક્કસ વ્યક્તિ જોડે જોડે જ બેસશે. આને હું 1 યુનિટ સમજું છું. અને 14 વ્યક્તિ છે, 2 અહીંયા આવી ગયા, એટલે અહીંયા કેટલા આવશે, 12 વ્યક્તિઓ આવશે. તો 12 તો આ અને 1 યુનિટ આ, કેટલા થઈ ગયા, 13 ફેક્ટોરિયલ. પણ જ્યારે સર્કલમાં ગોઠવો તો એક બાદ કરીને ગોઠવવાનું, એટલે આ થઈ ગયું 12 ફેક્ટોરિયલ. અને આ 2 વ્યક્તિ બી અંદર અંદર ચેન્જ થાય, એટલે આ 2 ફેક્ટોરિયલ છેદમાં 13 ફેક્ટોરિયલ. આને હું સોલ્વ કરી દઉં. 12 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ નો મતલબ 2 ગુણ્યા 1,
13 ફેક્ટોરિયલ નો મતલબ થાય 13 ગુણ્યા 12 ફેક્ટોરિયલ. તમે આગળ જઈ શકો છો 12 ફેક્ટોરિયલ એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા, પણ જરૂર નથી કેમ કે એથી કટ થઈ જાય છે આ. સો આન્સર ઇઝ વોટ 2/13. 2/13, રાઈટ. તો આવા પ્રકારના પ્રશ્નો પણ હવે બોર્ડ નવીનતમ ક્વેશ્ચન કહેવાયા. આવા પ્રકારના પ્રશ્નો બોર્ડે પૂછવાનું શરૂ કર્યું છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ રિગાર્ડિંગ ધી ચેપ્ટર પ્રોબેબિલિટી, રાઈટ. તો આ ચેપ્ટરમાં બરાબર અભ્યાસ કરવાનું રહેશે. પ્રોબેબિલિટીમાં જેટલા પણ ટાઈપના ક્વેશ્ચન હતા બધા પ્રકારના પ્રશ્નોને આપણે સામેલ કરવાની કોશિશ કરી છે, રાઈટ. આની ઉપર યુ હેવ ટુ વર્ક હાર્ડ, કીપ પ્રેક્ટિસિંગ, keep working hard. Till then, Jai Hind, Jai Bharat, Namaskar.